કચ્છ ભૂમિ ચેનલ માંથી બોલું છું. બોલો બોલો પરેશ સાહેબ. જોશી, શું ફરિયાદ છે તમારી? તમારો પરિચય આપજો. મારું નામ ઈન્દ્રભાઈ રબારી છે. હું જાગૃત નાગરિક છું, નેર ગામથી. અચ્છા, નેર ભચાઉ તાલુકો. હા, ભચાઉ તાલુકાના. અચ્છા અચ્છા અચ્છા, શું ફરિયાદ છે? તો ફરિયાદમાં એવું છે કે અમારે કાલે 27 તારીખના અમારું આંદોલન હતું. જી ત્યાં નેર ગામની અંદર જી જે ઓવરલોડિંગ ગાડી ચાલતી હતી અમારી ત્યાં નેર ગામથી પસાર થતી હતી. જી જી તો એમની કેપેસિટી 25 થી 30 ટનની છે. જી તો એની જગ્યાએ 60 ની 70 ટન ભરીને ગાડી નીકળતી હતી. જી તો એના અમે વિરોધ કરવા માટે અને આંદોલન કરવા માટે અમે ત્યાં ગયેલા અમે. જી તો અમારા સાથે 4-5 લોકો હતા અને સંજયભાઈ કરીને એક હતા અમારી સાથે. તો સાહેબ હવે એ આંદોલનના કારણથી કાલે આ લોકોએ અમને ધક્કાધમકી કરીને ધમકી આપી. જી અને આજે વોટ્સઅપ દ્વારા કોલ કરી અને એવી ધમકી આપવામાં આવી કે તમે જો રસ્તો બંધ કરશો તો અમે ઓવરલોડ ઉપર જે તમે આ બંધ કરાવો છો જી તો અમે તમારા ઉપર એટ્રોસિટી કરાવશું, એવી ધમકી આપવામાં આવી. જી અને અમારો ત્યાં ગાડીનો ડ્રાઈવર છે એ પેટ્રોલ ગાડીમાં છાંટી અને ગાડી ધખાવીને પછી તમારા ઉપર આરોપ નાખવામાં આવશે. જી એટલે આ એક લોકશાહીમાં અમારો અવાજ દબાવવાની આ લોકો રણમાફિયાઓ કોશિશ કરી રહ્યા છે અને અમારા ઉપર કાવતરું કરી રહ્યા છે. જી, તો તમે આ વિશે ફરિયાદ કરી છે પોલીસમાં કે જી, ક્યાંય? પોલીસમાં ફરિયાદ અમે આજ સુધી કરી નથી, પણ જોઈએ ફરિયાદ તો અમારે લખિતમાં દેવી જ પડે પોલીસ સ્ટેશનમાં. હજારો એકર જમીન ઉપર મીઠાઓના અગર બનાવેલા છે. અચ્છા. તેને આજથી અગાઉ પણ 2 વખત તો વન અધિકારી ઉપર હુમલા થઈ ચુક્યા છે. 2 વખત તો. અને આજે અમે કાલે ગયા હતા તો અમારા ઉપર હુમલા કરવામાં આવ્યો. આજે અમને ફોન દ્વારા ધમકી દેવામાં આવી. એટલે દિવસે દિવસ માનો કે દિવસે દિવસ રણમાફિયાઓના બેફામ ત્રાસ વધતો જાય છે. અને તંત્રને વારંવાર જાણ કરેલી છે કે ભાઈ આ લોકો ઉપર એક્શન લેવામાં આવે, પણ તંત્રએ હજી સુધી કઈ એક્શન લીધું નથી. આરટીઓ ને વારંવાર ફોન કરવામાં આવે છે, પણ કોઈ એક્શન લેવામાં આવતું નથી. એટલે એક્શન કેમ નથી લેવામાં આવતા? કે અધિકારીઓની આમાં મિલીભગત હોઈ શકે છે? હા, શું જી લાગે છે જી તમને? જી 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 આમાં છે સાહેબ, અમને તો એવું લાગી રહ્યું છે કે મિલીભગત હોય જ. કેમ કે રોજની 600-700 ગાડીઓ ઓવરલોડ નીકળતી હોય અને ભચાઉથી પસાર થતી હોય અને આરટીઆઈ ચેકપોસ્ટ લોધેસર ત્યાં આવે છે, તો એમના પર લગામ લગાવવામાં નથી આવતી અને મીઠી નજર હોય તો જ આ વસ્તુ બની શકે. આટલી બધી તંત્રને વારંવાર જાણ કરતા હોઈએ છીએ, વારંવાર ફોન કરતા હોઈએ છીએ, પણ તંત્ર કોઈ ધ્યાન નથી આપતું. એટલે એવું લાગી રહ્યું છે કે ક્યાંક ગાંધીજીના ક્યાંક ને ક્યાંક વ્યવહાર થઈ જતા હશે. જી ચોક્કસ, તમારો અવાજ ઉપરી લેવલે પહોંચાડવામાં આવશે. કચ્છ ભૂમિ ચેનલ સાથે વાત કરવા બદલ આભાર.